નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું વાડા ટીશા આપની સાથે। આજના સમાચારો જોઈએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં સાંઠા ગટરનું કામ પૂરું ન થતા પોસ્ટર દ્વારા વિરોધ। 15 દિવસનું કામ 1.5 વર્ષે પણ પૂરું થતું નથી તેવા લોકોના સવાલો। રાણાવાવ પંથકમાં મહિલાને માર મારનાર શખ્સને 1 વર્ષની કેદ। મેલી વિદ્યાના વહેમ અને સામાજિક અપમાન મામલે કોર્ટે સજા ફટકારી। બરડા પંથકના વિસાવાડા ગામે બેંકમાં ધમકી દેનાર શખ્સ ઝડપાયો। પોલીસે કુખ્યાત અનિલ ખોડા નામના શખ્સને કાયદાનું કરાવ્યું ભાન। પોરબંદરનું ઉદ્યોગનગર રેલવે ફાટક બંધ હોવાથી લોકોને મુશ્કેલી। સ્થાનિક મહિલાઓએ રેલવે વિભાગ અને કલેક્ટરને કરી રજૂઆત। પોરબંદરમાં 1.5 વર્ષ પહેલા પડેલા વધુ વરસાદને કારણે પાણી નિકાલ માટે એ સમયના જિલ્લા કલેક્ટરે સાંઠા ગટરને ખુલ્લી કરી નખાવી હતી, પરંતુ 1.5 વર્ષે પણ ગટરનું કામ પૂર્ણ થયું નથી। ત્યારે સામાજિક અગ્રણીએ પોસ્ટર દ્વારા વિરોધ પ્રદર્શન હાથ ધર્યું છે। પોરબંદરના સામાજિક અગ્રણી જીતુભાઈ મદલાણીએ જણાવ્યું હતું કે 1.5 વર્ષ પહેલા શાસિત નગરપાલિકાની બેદરકારીને કારણે શહેરમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા અને તેના કારણે અનેક દુકાનોમાં અને મકાનોમાં મોટી નુકસાની થઈ હતી। એ સમયના જિલ્લા કલેક્ટર કે.ડી. લાખાણીએ વરસતા વરસાદમાં માથે ઊભીને વર્ષો જૂની સાંઠા ગટર ખોલાવી હતી। બિરલા હોલથી રૂપાળી બાગ સુધીની આ ગટર ખુલ્લી કરી નાખવામાં આવ્યા બાદ હજુ સુધી તેનું સમારકામ થઈ શક્યું નથી। તેથી ના છૂટકે આ પ્રકારના પોસ્ટરો સાથે કુંભકર્ણની નિંદ્રામાં પોટી ગયેલા અધિકારીઓની પોલ ખોલવાની ફરજ પડી છે। મારું નામ જીતેન્દ્રભાઈ મદલાણી। પોરબંદરનો જેને કહે કે પ્રાણ સમજ પ્રશ્ન કહેવાય કે છેલ્લા 1.5 વર્ષથી આ ગટર ખોઈ દીધી, પછી ભૂલી ગયા અને આપણે પાછી ઢાંકવી જોઈએ વ્યવસ્થિત। ફક્ત કોઈ મહાનુભાવો પોરબંદર પધારે ત્યારે પોરબંદરની આબરૂ ન જાય એ માટે થઈને સફેદ કલરના પડદા ઢાંકે ને છેલ્લા 1.5 વર્ષથી આ પતરા ઢાંકીને અત્યારે રાખ્યું છે। તો જે 15 દિવસમાં કામ પતી જવું જોઈએ છેલ્લા 1.5 વર્ષમાં થયું નથી। શા માટે? શું નડે છે? કદાચ જેટલો ગટર બનાવવાનો ખર્ચો થાય એના કરતા વધારે ખર્ચો તો મહાપાલિકાએ પતરાના ભાડામાં ખર્ચી નાખ્યો હશે। આવું બધું શા માટે? તો પોરબંદરની જનતાએ આ માટે થઈ અને આપશ્રીઓને આટલી સારી હોદ્દા ઉપર બેસાડ્યા છે। આપની પાસેથી અપેક્ષાઓ છે, આપના જે સારા સારા વચનો હતા કે અમે પોરબંદરને એક પેરિસ જેવું બનાવશું, તો આપની પાસેથી એવી આશા છે પોરબંદરની પબ્લિકને કે એમના કામ વ્યવસ્થિત થાય, આ રીતે ગોકળગાયની ગતિએ ના થાય। ખાલી અહીં આવીને માર્કિંગ કરજો કે એક આવડી સારી સ્કૂલ છે, ત્યાં સ્કૂલના વિદ્યાર્થીનીઓ પાછળના ગેટેથી આવન જાવન કરે। 1.5 વર્ષથી આ ગટર એમને બંધ પડેલી છે। ખરેખર કરવાની છે કે નથી કરવાની એ પણ હવે પોરબંદરની પબ્લિક કદાચ ભૂલી ગયેલી છે। આવું શા માટે? ના કરો। વિકાસ યોગ્ય ગતિએ ચાલે એ જરૂરી છે, યોગ્ય રીતે થાય એ જરૂરી છે ને યોગ્ય સમયે થાય જરૂરી છે। 15 દિનના કામના જો 1.5 વર્ષે પૂરું ના થાય તો પોરબંદરની જનતાના ભાગ્ય। જય ભારત। મુખ્ય માર્ગ છે જીતુભાઈ ને છેલ્લા 1.5 વર્ષથી મુખ્ય માર્ગ ઉપર આ જે ગટર અડધો રસ્તો રોકીને બેઠી છે, વાહન ચાલકોને કેવી મુશ્કેલી પડે છે? એ જ વસ્તુ છે કે છેલ્લા 1.5 વર્ષથી આ એમજી રોડ, મહાત્મા ગાંધી રોડ આવું મુખ્ય માર્ગ છે ને ફુવારાનો એક ધસમસતા પ્રવાહ વાળો રોડ કે જે અડધો રોડ ગટરને કારણે અને પતરાને કારણે બંધ પડ્યો છે। જો રાતના ભગવાનની દયાથી લાઈટ ન હોય તો આમાં રોડ ઉપર પણ એટલા જાડી ઝાંખરા ઉગી ગયા કે મારા ભટકાઈને એક્સિડન્ટ થવાનો પણ શક્યતા રહી ને કદાચ ગાંધીજી ફરવા નીકળે ને કે ભાઈ હાલો પાછો પોરબંદર આટો મારવા જાય તો એને હરમ થાય, કારણ મારી પોરબંદરની આવી હાલત મુખ્ય માર્ગે એમજી રોડ ઉપર જ આ ગટર 1.5 વર્ષથી આને આજ કન્ડિશનમાં પડી। કેટલા ચોમાહા નીકળી ગયા અને કેટલા નીકળી જશે। જે ભગવાન દરેકને સદબુદ્ધિ આપે, વહેલી તકે કોઈ નિરાકરણ થાય એવી અમે તો આશા રાખીએ
બાકી બીજું સામાન્ય પબ્લિક શું કરી શકે? ખાસ કરીને આપણે આજે બેનર લગાવ્યા, શું બેનર છે ને શું એટલો ઊંઘતું તંત્રને જગાડવાનો નાનકડો પ્રયાસ છે સામાન્ય જનતાનો કે ભાઈ આજ 15 દિવસનું કામ 1.5 વર્ષ ત્યાં નથી થયું એની અમને શરમ નથી, તો પબ્લિક ને શરમ થશે, અહીંથી નીકળતા શરમ થશે કે હજી આમ ને આમ પડ્યું છે. એક જો જાગૃત થાય તંત્ર ને વહેલી તકે કાર્ય કરે તો પોરબંદરના ભાગ્ય, બાકી તો જે ભગવાન. પોરબંદરમાં ડબલ એન્જિન સરકાર દ્વારા વિકાસની વાતો વર્ષોથી થાય છે, પરંતુ ગટર ઢાંકવા જેવી સામાન્ય કામગીરી માટે પણ તંત્ર લબાડવેડા કરતું આવ્યું છે. ત્યારે એક પોસ્ટરમાંથી આક્રોશ છલકાતો હતો. અમો નવી એટલી બધી યોજનાઓ લાવીશું કે ધૂળે દિવસે તારા દેખાડીશું, જેથી તમે આ મામૂલી ગટરને ભૂલી જશો. અમે પોરબંદર એવું સરસ મજાનું પેરિસ બનાવી આપશું, ઉતાવળ નહીં કરો, ભલે 50 વર્ષ લાગે. અમે અમલદારો આ ગટર કેમ બનાવવી તે ભૂલી ગયા છીએ, પરંતુ ચૂંટણી આવે તે પહેલા જરૂરથી ચાલુ કરાવી આપશું. 15 દિવસનું કામ 1.5 વર્ષે પણ પૂરું થતું નથી. એ નિયમોને શરમ નથી પણ ગૌરવ છે. ધીમી ગતિનું કામ છે, અમારો વિકાસ હવે ગઢો થઈ ગયો છે. આ પ્રકારના સૂત્રો અને વાક્યો પોસ્ટરમાં લગાવવામાં આવ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરનું ઉદ્યોગનગર રેલવે ફાટક બંધ હોવાથી લોકોની મુશ્કેલી પડી રહી છે, જે અંગે અનેક વખત રજૂઆત કરાઈ છે. ત્યારે ફરી એક વખત આ મુદ્દે સ્થાનિક મહિલાઓએ કલેક્ટર અને રેલવે સ્ટેશનના અધિકારીઓને રૂબરૂ મળી અને રજૂઆત કરી વહેલી તકે ફાટક ખોલવા માંગ કરી છે. પોરબંદરના ઉદ્યોગનગર રેલવે ફાટક બંધ કરી દેવામાં આવતા આ વિસ્તારના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અગાઉ 2 વખત ફાટક નજીક એકત્રિત થઈ અને લોકોએ ઉગ્ર દેખાવો કર્યો હતો, તેમજ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી. તેમ છતાં ફાટક ખોલવામાં નહીં આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે ફરી આ વિસ્તારની મહિલાઓ ફાટકના મુદ્દે મેદાને આવી હતી, જેમાં આ વિસ્તારની મહિલાઓ મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ અને જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા માટે દોડી ગઈ હતી અને આવેદનપત્ર પાઠવી ફાટક ખોલવાની માંગ કરી હતી. ત્યારબાદ રેલવે વિભાગના જવાબદાર અધિકારી સમક્ષ રજૂઆત કરવા માટે દોડી ગયા હતા. ઉદ્યોગનગર ફાટક મુદ્દે મહિલાઓએ રજૂઆત કરી એમની અલગ અલગ મુશ્કેલીઓ કે આ ફાટક બંધ થવાથી મહિલાઓને ખાસ કરીને અને સિનિયર સિટીઝનોને તકલીફ પડે છે. જે વૈકલ્પિક માર્ગ આપવામાં આવ્યો છે એ યોગ્ય રીતે નથી, એ એમની રજૂઆત છે. આમની સામે કમિશનર ઓફિસ થ્રુ પણ આ બાબતે ચર્ચા થઈ છે અને વૈકલ્પિક યોગ્ય વ્યવસ્થા કરવા માટે પણ જણાવવામાં આવેલ છે. અને રેલવેને પણ આ બાબતે માનનીય કલેક્ટર સાહેબે એક વિનંતી કરેલી છે કે યોગ્ય વ્યવસ્થા વૈકલ્પિક થાય ત્યાં સુધી જો ફાટક ખુલ્લું રાખવામાં આવે એ રેલવેને પણ વિનંતી કરવામાં આવે છે અને મહાનગરપાલિકાને પણ યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા અને રૂટ અને રોડ પ્રોપર આપવામાં આવે એવું પણ સૂચના આપવામાં આવી. સર, ખાસ કરીને દિવાળીનો તહેવાર છે, એમાં કોઈ ઘટના દુર્ઘટના ના બને એના માટે કેટલું ખાસ આ કાર્ય થશે? મહાનગરપાલિકામાં કમિશનર સાહેબને જણાવ્યું છે, આમ છતાં કલેક્ટર સાહેબને ધ્યાને મૂકી અને આ બાબતે હું વાકેફ કરીશ અને જેમ બને એમ ત્વરિત ગતિથી યોગ્ય કાર્યવાહી થાય એવું ધ્યાન પણ લેશે. મારું નામ શીતલ કોટેચા છે. અમે આજ રેલવે ફાટક માટે, ઉદ્યોગનગર રેલવે ફાટક માટે આજે કલેક્ટર પાસે ગયા હતા, એને પણ રજૂઆત કરી. ત્યાંથી પછી અમે અહીંયા ફાટક મતલબ રેલવે સ્ટેશન ત્યાં પણ સરને રિક્વેસ્ટ કરી, રજૂઆત કરી કે ભાઈ અમારે હજી આનો કોઈ જવાબ હજી સુધી કાંઈ આવ્યો નથી. એટલી વખત આંદોલન કર્યા, એટલી વખત રજૂઆત કર્યું, કોઈ જવાબ હજી સુધી આવતો નથી. તો હવે અમે જ્યારે નરેન્દ્ર મોદી સાહેબ હતા અહીંયા આવ્યા હતા ત્યારે કીધું હતું કે હવે બહેનોને કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો તે કાર્ડ, એક PM કાર્ડ લખી અને અમને કહી શકે, જણાવી શકે કે અમને આ પ્રોબ્લેમ છે બહેનો માટે. જેમ કહેવામાં આવે છે કે દીકરી યોજના છે બરાબર, તો અહીંયા જે ફાટક રેલવે સ્ટેશન પાસે કોઈ દીકરી સેફ નથી અત્યારે. અને જે કહે છે કે વૈકલ્પિક રસ્તો ફાટક બંધ કર્યો છે, વૈકલ્પિક રસ્તો ખોલ્યો છે, તો એ વૈકલ્પિક રસ્તો ખાલી એક નામ આપેલું છે. વૈકલ્પિક રસ્તો અમારા માટે નથી. વૈકલ્પિક રસ્તો પાણીનું વેણ છે અને વેણ ઉપર કોઈ દિવસ રસ્તો હોય નહીં, બરાબર છે. આ રસ્તા ઉપર કોઈ રાતે 6 વાગ્યા પછી, સાંજે 6 વાગ્યા પછી કોઈ એકલી દીકરી ત્યાંથી નીકળી શકતી નથી, કારણ કે કોઈ મતલબ સમજી લો કે ત્યાં કોઈ લેડીઝ માટે સેફટી જ નથી.
અને હું આ બધા જે કલેક્ટર સાહેબ, ધારાસભ્ય, સાંસદ, હું બધાને એક જ રિક્વેસ્ટ કરું છું કે તમે એક વખત ત્યાં સર્વે કરો, તમે એક વખત ત્યાં આવો અને બહેનોની વચ્ચે ઊભી અને બહેનોની વાત સાંભળો કે અહીંયાથી કેવી રીતે નીકળાય છે, શું સેફટી છે અને કઈ વાતે ફાટક બંધ કર્યું છે, કયા કારણે ફાટક બંધ કર્યું છે. અને ફાટક બંધ કર્યું ઈ રાતે 1 વાગે તાત્કાલિક કોઈને જાણ કર્યા વગર ફાટક બંધ કર્યો છે. જેવો રોડ બની ગયો એવું ફાટક બની ગઈ. કોઈ વસ્તુ આ જે રસ્તામાં પબ્લિકની પરવાનગી જ નથી લીધી, ફાટક બંધ કર્યું, પબ્લિકની પરવાનગી હતી જ નહીં. અત્યારે કેટલી લેડીઝ પ્રોબ્લેમમાં છે, ઉપરથી દિવાળીના તહેવાર નજીક આવ્યા છે, તો હવે આ લેડીઝો કેટલું સહન કરશે. આ તમે જ લોકો અમારું લેડીઝોનું નથી માનતા, તો જે આ પોસ્ટર લગાવો, જે નારા લગાવો, બેટી પઢાવો, બેટી બચાવો, તો ઈ તમારું શું છે? આ બેટી તમારી દીકરીઓ જ હેરાન થાય છે, તો આ બેટી પઢાઓના નારા લગાવવાનું ખોટું બંધ કરી દો. કારણ કે પોરબંદરમાં તો મને તો હવે નથી લાગતું કે કોઈ લેડીઝ માટે સેફટી પોરબંદરની અંદર તો છે જ નહીં. બરાબર છે, જરાય નથી. તમે માનો, હું તો એટલું જ કહું, તમે એક વખત આવો, સર્વે કરો, અને તમે લોકો સર્વે કરવા આવશો તો ગાડી લઈને જ આવવાના છો, તમે ચાલીને તો આવવાના નથી. તો મારી ઈ પણ એક રિક્વેસ્ટ છે, કાંઈ વાંધો નહીં, તમે ગાડી લઈને આવો, ગાડી ફાટકે મૂકી દેજો, આપણે ચાલીને, અમે લેડીઝ હોય તમારી સાથે ચાલી અને સર્વે કરશું કે અહીંયા કેટલું સેફટી છે. હવે પછી જો આ કોઈ જાતનું કાંઈ નહીં આવે, અમને જવાબ નહીં આવે, તો પોસ્ટ કાર્ડ PM સુધી પહોંચાડશું. હવે ફાટક નહીં ખોલે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આ મહિલાઓએ આપી હતી. તેમજ વડાપ્રધાનને પત્ર લખવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું. આટલું જ નહીં, પરંતુ મહિલાઓએ સ્થાનિક રાજકીય આગેવાનો સામે પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકા કચેરીમાં ઉપલબ્ધ લિફ્ટ છેલ્લા ઘણા દિવસોથી બંધ હાલતમાં જોવા મળી રહી છે. જેને લઈને અરજદારો અને અધિકારીઓને ફરજિયાત પગથિયા મારફતે ઉપરના માળે જવાની ફરજ પડી રહી છે, ત્યારે વૃદ્ધ, અશક્ત અને દિવ્યાંગ લોકોને મુશ્કેલી પડી રહી છે. પોરબંદર મહાનગરપાલિકા કચેરી ખાતે થોડા વર્ષ પૂર્વે જ આધુનિક લિફ્ટની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી, પરંતુ કોઈ કારણોસર આ લિફ્ટ છેલ્લા કેટલાક દિવસોથી બંધ હાલતમાં જોવા મળી રહી છે, જેથી મહાનગરપાલિકા કચેરી ખાતે વેરાની રકમ ભરપાઈ સહિતની કામગીરી માટે આવતા અરજદારો અને ખાસ કરી અને વયોવૃદ્ધ અરજદારોને ફરજિયાત પગથિયા મારફતે ઉપરના માળે જવાની ફરજ પડી રહી છે. આ કચેરી ખાતે લિફ્ટ બંધ થઈ જવાની ઘટનાઓ અવારનવાર બને છે, ત્યારે અધિકારીઓએ જાગવું જરૂરી બન્યું છે. તો હાલ આ લિફ્ટ તાત્કાલિક શરૂ કરવા માંગ ઉઠી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. આજે પુષ્ય નક્ષત્રને લઈને પોરબંદરની સોની બજારમાં સોના ચાંદીની ખરીદીમાં તેજી જોવા મળી હતી. જો કે ગત વર્ષની સરખામણીમાં સોના ચાંદીના ભાવમાં વધારો થતા ખરીદીમાં 25% પણ ઘટ જોવા મળી હતી. હિન્દુ પરંપરામાં દિવાળી એ સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્યનો તહેવાર છે. ભક્તો ધનના પ્રમુખ દેવતાઓ મહાલક્ષ્મી અને કુબેરની ખૂબ જ આસ્થા સાથે પૂજા કરે છે, ત્યારે મોટા ભાગના લોકો નવા કપડાં, ઘરેણાં, સોના ચાંદીના સિક્કા, વાસણો અને અન્ય વસ્તુઓ ખરીદે છે. ઘણા લોકો વાહનો અને ઇલેક્ટ્રોનિક ઉત્પાદનો ખરીદવા માટે પણ દિવાળીની રાહ જુએ છે. એવું માનવામાં આવે છે કે પ્રકાશના તહેવાર માટે ખરીદી શુભ સમયે કરવામાં આવે છે, જેથી દેવી લક્ષ્મીના આશીર્વાદ મળે અને કાયમી સમૃદ્ધિ સુનિશ્ચિત થાય. કેલેન્ડર મુજબ નક્ષત્રોનો રાજા પુષ્ય ખરીદી માટે શ્રેષ્ઠ નક્ષત્ર છે. આ નક્ષત્રમાં કરવામાં આવેલી ખરીદી પરિવારમાં ખુશી આપે છે. આ વર્ષે પુષ્ય નક્ષત્ર 2 દિવસ 14 અને 15 ઓક્ટોબર સુધી ચાલશે, તેથી બંને દિવસ ખરીદી માટે શુભ છે. પોરબંદરની સોની બજારમાં પુષ્ય નક્ષત્રને લઈને સોના ચાંદીની ખરીદીમાં ભીડ જોવા મળી હતી. હું જય રાણી ઝેવરના પ્રતિનિધિ તરીકે બધા જ પોરબંદરવાસીઓ આજના નક્ષત્રની ખૂબ બધાઈ આપું છું. દર વખતેની જેમ આ વખતે પણ સોનાની ખરીદી માટે ઉત્સાહ જોવાઈ જ રહ્યો છે. ચોક્કસ ભાવ થોડા વધી ગયા છે, પણ છતાંય જેમ ભાવ વધે છે એમ જે ટ્રસ્ટ છે ગોલ્ડ ઉપર એ લોકોનું વધતું જાય છે. અને આ વખતે ભાવ વધારાના હિસાબે 14 કેરેટ ગોલ્ડ જ્વેલરી રિસ્પોન્સ અમને સારો છે. પ્રાઇઝમાં બી થોડું અફોર્ડેબલ રહી છે કસ્ટમરને,
અને ટકાઉ વાઇઝ બધી રીતના બી સારું રહી છે, તો એમાં પણ રિસ્પોન્સ સારો છે અત્યારે. ને ઓલ ઓવર દર વખતેની કમ્પેરિઝનમાં થોડું એક્સ્ટ્રા પ્રાઇસ છે, પણ છતાં બી એવું નથી લાગતું કે માણસો કચકાય છે લેતા, લે જ છે. અને હજી પણ કદાચ ગોલ્ડનો પ્રાઇસ એનાથી બી વધારે વધશે તો પણ લોકો ગોલ્ડ ઉપર તો ભરોસો રાખશે અને લેતા જ રહેશે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે સોના ચાંદીના ભાવમાં ધરખમ વધારો થતા ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે 25% ઓછી ખરીદી જોવા મળી રહી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં 3 દિવસ માટે પોલિયો ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં પ્રથમ દિવસે જ 0 થી 5 વર્ષના 62,000 બાળકોમાંથી 86% બાળકોને રસીકરણની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. ત્યારે બીજા અને ત્રીજા દિવસે ડોર ટુ ડોર રસીકરણ ઝુંબેશ હાથ ધરાઈ હતી. સમગ્ર રાજ્યમાં ઉપરાંત પોરબંદરમાં 12 ઓક્ટોબરથી પોલિયો ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાના 325 જેટલા બૂથ પર પોલિયો ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને 1395 કર્મીઓ જોડાયા હતા. આ ઝુંબેશ હેઠળ 34 જેટલા મોબાઈલ બૂથ અને 24 જેટલા જાહેર સ્થળો પર બૂથ ઉપલબ્ધ કરવામાં આવ્યા હતા. આ ઝુંબેશ હેઠળ જિલ્લામાં 0 થી 5 વર્ષના 62,000 જેટલા બાળકોમાંથી પ્રથમ દિવસે 86% એટલે કે 54,000 બાળકોનું રસીકરણ પૂર્ણ કરી દેવામાં આવ્યું હતું. આ ઝુંબેશ હેઠળ 13 અને 14 ઓક્ટોબરના આરોગ્ય કર્મીઓ દ્વારા ડોર ટુ ડોર ઝુંબેશ શરૂ કરવામાં આવ્યું હતું. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકા તથા ગુજરાત અર્બન લાઇવલીહુડ મિશન દ્વારા સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જિલ્લા પંચાયત પ્રમુખની વિશેષ ઉપસ્થિતિમાં આ મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ આ મેળાનું આયોજન તારીખ 13 ઓક્ટોબરથી 19 ઓક્ટોબર 2025 દરમિયાન પોરબંદરના ચોપાટી ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે. મેળાનો મુખ્ય હેતુ સ્થાનિક ઉદ્યોગો, સ્વરોજગારી જૂથો તેમજ નાના કારીગરો તેમના સ્વદેશી ઉત્પાદનો પ્રદર્શિત કરવા અને વેચાણ માટે યોગ્ય મંચ પૂરો પાડવાનો છે. મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિએ ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે શહેરી વિકાસ વર્ષ 2025 તથા વિકાસ સપ્તાહ 2025ની ઉજવણી અંતર્ગત પોરબંદરમાં અનેક કાર્યક્રમોનું સફળ આયોજન કરવામાં આવ્યું છે. સાથે મેળામાં ભાગ લેનાર તમામ સ્વસહાય જૂથોને તેમણે અભિનંદન પાઠવ્યા હતા. ઉલ્લેખનીય છે કે સ્વદેશી મેળામાં વિવિધ સ્વરોજગારી જૂથો દ્વારા હસ્તકલાના ઉત્પાદનો, ઘરગથ્થુ વાનગીઓ, કપડાં, હેન્ડમેડ વસ્તુઓ, સુશોભન સામગ્રી સહિતના અનેક પ્રકારના સ્થાનિક ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ માટે સ્ટોલ ફાળવવામાં આવ્યા છે. મેળામાં નાગરિકોને વોકલ ફોર લોકલનો સંદેશ આપી અને સ્થાનિક સ્તરે બનેલી વસ્તુઓ ખરીદવા પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. આ સ્વદેશી મેળા દરમિયાન સાંજે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. આ તકે કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરા સહિતના અનેક મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લાના રાતિયા ગામ ખાતે કૃષિ વિકાસ દિવસ અને રવિ કૃષિ મહોત્સવનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ખેડૂતોને ખેતીના આધુનિક અને વૈજ્ઞાનિક પદ્ધતિઓ અંગે માર્ગદર્શન અપાયું હતું. રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ રવિ કૃષિ મહોત્સવના આયોજન પ્રસંગે ઉપસ્થિત રહેલા ખેડૂતોને સંબોધતા જણાવ્યું હતું કે આ કૃષિ મહોત્સવનો મુખ્ય હેતુ ખેડૂતોને ખેતીની આધુનિક અને વૈજ્ઞાનિક પદ્ધતિઓ અંગે માર્ગદર્શન આપવાનો છે, જેથી ખેતી વધુ સમૃદ્ધ અને આવકવર્ધક બની શકે. આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી સહિત મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને મંજૂરી પત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું. અંતે રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત કૃષિ પ્રદર્શની સ્ટોલનું મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ ઉદ્ઘાટન કરી અને વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર SD ધાનાણી અને જિલ્લા વિકાસ અધિકારી BB ચૌધરી સહિત ખેડૂતો અને ગ્રામજનો મોટી સંખ્યામાં સહભાગી થયા હતા. ગુજરાતમાં કિશોરીઓના પોષણ માટે પૂર્ણ શક્તિ યોજના અમલમાં મુકાય છે, ત્યારે પોરબંદરના રાતિયા ગામે કિશોરીઓએ આ યોજના અંગેના લાભનું વર્ણન કર્યું હતું. મારું નામ રાઠોડ મોનિકા છે. હું રાતિયા ગામની કિશોરી છું. ગુજરાત સરકાર દ્વારા જે કાર્યક્રમ ચલાવવામાં આવે છે કે ગુજરાતની દરેક કિશોરીઓને પૂરતું પોષણ મળે
તે માટે આંગણવાડી કક્ષાએથી આ કાર્યક્રમ ચાલુ કરવામાં આવે છે. એટલે આંગણવાડીની જે સ્ત્રીઓ છે ત્યાં કામ કરતી એ સ્ત્રીઓ દ્વારા મને માહિતી આપવામાં આવી કે આવો એક કાર્યક્રમ છે જેનાથી તમને પૂરતું પોષણ મળે, જેનાથી તમને ફ્રી પૂર્ણ શક્તિનું વિતરણ કરાવવામાં આવે છે. તો એ લોકોએ મને પૂરેપૂરી માહિતી આપી અને ત્યારબાદ આંગણવાડી કક્ષાએ જે માસના છેલ્લા મંગળવારે મંગળ કાર્યક્રમ કરવામાં આવે છે અને ત્યારે આ પેકેટ જે પૂર્ણ શક્તિ પેકેટ છે તેનું વિતરણ કરવામાં આવે છે. એ દરેક માસમાં હું એકવાર એ લેવા જાઉં છું અને તેનું નિયમિત સેવન કરું છું અને તેનાથી મને ઘણો ફાયદો પણ થયો છે. જેમ કે મારું એચપી લેવલમાં વધારો થયો છે, મારું વજન જે ઓછો હતો, મારી સરેરાશ એજ કરતા ઓછો વજન હતો, એમાં પણ વધારો થયો છે. તો હું દરેક કિશોરીઓને સજેશન આપું છું, દરેક કિશોરીઓને કહું છું મારા અનુભવથી કે નહીં, આ જે પૂર્ણ શક્તિના પેકેટ છે ઘણો લાભ પણ કરે છે, તો તમારે પણ આનું સેવન કરવું. અને હું સરકારનો પણ આભાર માનું છું કે આ જે પૂર્ણ શક્તિના પેકેટ છે તેનું મુફ્તમાં વિતરણ કરવામાં આવે છે, જેનાથી દરેક કિશોરીઓ છે તે આનો લાભ લઈ શકે છે. સો થેન્ક યુ ફોર ગોડ. નવરાત્રિમાં 9 દિવસ સુધી લોકો જ્યારે ગરબાની મોજ માણતા હોય છે ત્યારે પોલીસ તંત્ર લોકોની સુરક્ષા માટે તૈનાત હોય છે, જેથી પોલીસ પરિવારો નવરાત્રિનો ઉત્સવનો માણી શકતા નથી. પોરબંદર પોલીસ વિભાગ દ્વારા આ પરિવારો માટે 1 દિવસ ગરબા માટે શરદ મહોત્સવનું આયોજન કરાયું હતું. પોરબંદરમાં નાની મોટી તમામ ગરબીઓની સુરક્ષા માટે પોલીસ 9 દિવસ માટે તૈનાત હોય છે, જેના કારણે પોલીસ પરિવારો નવરાત્રિની યોગ્ય ઉજવણી કરી શકતા નથી. ત્યારે આ પરિવારો પણ રાસ ગરબાની મોજ માણી શકે તે માટે જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શનમાં શરદ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ હેડક્વાર્ટર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓથી લઈ અને તમામ પોલીસ પરિવારોએ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. આજે સાહેબ નવરાત્રી 1 દિવસીય આયોજન આખું આયોજનનો હેતુ શું? પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા આજે હેડક્વાર્ટર ખાતે 1 દિવસીય ગરબાનું આયોજન કરવામાં આવેલું હતું. ખાસ કરીને નવરાત્રિ દરમિયાન 9 દિવસ માટે સમગ્ર પોલીસ છે એ બંદોબસ્તની અંદર ડિપ્લોય હોય છે અને પોતે પોતાના પરિવાર સાથે નવરાત્રિ માણી શકતા નથી. એટલા માટે તમામ પોલીસ જવાનો અધિકારીઓ પોતાના પરિવાર સાથે 1 દિવસ માટે ગરબા માણી શકે એ માટે અમે પોરબંદર હેડક્વાર્ટર ખાતે દર વર્ષે 1 દિવસ માટે ગરબાનું આયોજન કરીએ છીએ. આની અંદર પોરબંદર જિલ્લા પોલીસ અને પોરબંદર શહેરના અને જિલ્લાના અલગ અલગ જે સામાજિક મંડળો છે, ગરબી મંડળો છે, સેવાભાવી સંસ્થાઓ છે, આ તમામના સહયોગથી અમે આજે આ ગરબાનું આયોજન કરેલું અને એની અંદર ખૂબ મોટા પ્રમાણમાં તમામ પોલીસ અધિકારીઓ જવાનોએ પોતાના પરિવાર સાથે અને અન્ય સૌ સામાજિક સંસ્થાઓ, પત્રકાર મિત્રો સૌએ પણ અમારા કાર્યક્રમની અંદર સહભાગી થઈ અને સૌએ સાથે મળી અને આજે ગરબા છે એ માણેલા છે. તો પરિવાર પણ પોતાના તમામ જવાનો સાથે ગરબા માણી શકે એવા હેતુથી આજનું આયોજન કરવામાં આવેલું હતું. ખાસ કરીને રાજકીય લોકો અને અધિકારીઓ, બીજા અન્ય ડિપાર્ટમેન્ટના અધિકારીઓ તમામને અમે આમંત્રિત કરેલા હતા. એટલે જિલ્લાના તમામ સિનિયર અધિકારીઓ, રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, અન્ય સૌ સહયોગી સંસ્થાઓના સૌ આગેવાનો, આ બધાએ આજના કાર્યક્રમમાં હાજરી આપી છે. એ બદલ અમે સૌનો આભાર માનીએ છીએ. આ કાર્યક્રમમાં પોરબંદરના ગરબી મંડળો તેમજ સામાજિક સંસ્થાઓ પણ સહભાગી બની હતી. ત્યારે ઉચ્ચ સરકારી અધિકારીઓ તેમજ રાજકીય અગ્રણીઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બોટાદના હળદર ગામ ખાતે ખેડૂતો પર પોલીસ દ્વારા દમન કરવામાં આવ્યું હોવાના આક્ષેપ સાથે ભાણવડમાં વિરોધ પ્રદર્શન કરાયું હતું, જેમાં વિરાડ ગેટ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા થયેલા વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. હું રામસિંહ ભાટિયા, તાલુકા પ્રમુખ આમ આદમી પાર્ટી ભાણવડ. આજ રોજ ભાણવડ તાલુકા અને શહેર સંગઠન દ્વારા બોટાદના હળદર ગામે ગઈકાલે જે શાંતિથી પ્રદર્શન કરી રહેલા ખેડૂતો ઉપર ગુજરાત પોલીસ દ્વારા જે લાઠીચાર્જ કરવામાં આવ્યો છે, નિર્દોષ ખેડૂતોને લાઠીચાર્જ કરવામાં આવ્યો છે, એ બાબતથી આજરોજ ભાણવડ તાલુકા આમ આદમી પાર્ટીએ કાળા દિવસ તરીકે અહીંયા એમની કર્યું છે અને રેલી સ્વરૂપમાં આવ્યા હતા. પરંતુ પોલીસે તમામ જે ભાણવડ તાલુકાના અમારા આમ આદમી પાર્ટીના કાર્યકરો છે એમને ડિટેન કરી અને અત્યારે પોલીસ સ્ટેશન લઈ આવી છે. આવનારા દિવસોની અંદર આમ આદમી પાર્ટી ખેડૂતો માટે હર હંમેશ કોઈ પણ પ્રશ્ન હોય છે એના માટે લડવા માટે કટિબદ્ધ છે.
જય હિન્દ, જય ભારત. બરડા પંથકના વિસાવાડા ગામે આ વિસ્તારનું કુખ્યાત શખ્સ ધાર્યા જેવા હથિયાર સાથે બેંક ઓફ બરોડામાં ઘૂસી ગયો હતો અને પોતાની લોન બાબતે અધિકારીઓને ધમકાવ્યા હતા. જે મામલે ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે આ શખ્સને ઝડપી લઈ કાયદાનું ભાન કરાવ્યું હતું. પોરબંદરના બરડા પંથકના વિસાવાડા ગામે બેંક ઓફ બરોડાનું રાબેતા મુજબનું કામ ચાલતું હતું ત્યારે અનિલ ઉર્ફે ખોડુ સાજણ કેશવાલા નામનો શખ્સ ધાર્યું લઈને ઘૂસી ગયો હતો અને ભયનો માહોલ ઉભો કર્યો હતો. તેમજ તેની લોન પાસ નહીં કરી તો અધિકારીને મારી નાખવાની ધમકી આપી હતી. જે મામલે બેંકના ક્રેડિટ ઓફિસર સૌરભ કુમાર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી. ત્યારબાદ પોલીસે આ શખ્સને ઝડપી લઈ રીકન્સ્ટ્રક્શન કરાવી બેંક સુધી લઈ ગયા હતા અને ત્યાં અધિકારીઓની માફી પણ મંગાવી હતી. આ શખ્સ આ વિસ્તારનો કુખ્યાત શખ્સ હોવાનું મનાય છે. તેમજ તેની અગાઉ પણ મારામારી, એટ્રોસિટી, ધાકધમકી અને પ્રોહિબિશન સહિતના લગભગ 20 કરતાં વધુ ગુના નોંધાયા છે. ત્યારે પોલીસે હવે એને કાયદાનો પાઠ ભણાવતા આ વિસ્તારના લોકોમાં રાહતનો દમ જોવા મળ્યો છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રણવાવના આદિતપરા ગામે એક વૃદ્ધ મહિલાને એક શખ્સે માર માર્યો હતો. વર્ષ 2021માં બનેલી આ ઘટનામાં મેલી વિદ્યા કરાઈ હોવાની શંકા રાખી આ મહિલાને માર મારવામાં આવ્યો હતો. જે અંગેનો કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને 1 વર્ષની સજા અને ₹1000નો દંડ ફટકાર્યો છે. આ બનાવની પ્રાપ્ત માહિતી મુજબ આદિતપરા ગામે રહેતા રામભીબેન પરબતભાઈ સોલંકીને વર્ષ 2021ના ઓક્ટોબર માસના આદિતપરા ગામે જ પીરની દરગાહ નજીક રહેતા નરેન્દ્ર નગા ચાવડાએ લાકડી વડે માર મારી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેમાં નરેન્દ્રની પુત્રી વારંવાર બીમાર રહેતી હોવાની રામભીબેને તેના પર મેલી વિદ્યા કરી હોવાની શંકા રાખી માર માર્યો હતો. જે અંગેનો કેસ કોર્ટમાં ચાલી જતા મેજિસ્ટ્રેટ શર્માએ નરેન્દ્રને મેલી વિદ્યાના વહેમ અને સામાજિક અપમાન મામલે 1 વર્ષની સખત કેદ અને ₹1000નો દંડ ફટકાર્યો હતો. રાજુ કારાવદ્રા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. બરડા પંથકમાં દેશી દારૂ ભરેલું એક સ્કૂટર પોલીસને મળી આવ્યું છે. જેમાં આ સ્કૂટરનો ચાલક પોલીસને જોઈ પોતાનું સ્કૂટર મૂકી અને નાસી છૂટ્યો હતો. ત્યારે પોલીસે તેની સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે. બગવદર પોલીસ ગઈકાલે રાત્રે પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન વિંજરાણા ગામથી વાસોડા ગામ તરફ જતા કાચા રસ્તા પર એક એક્ટિવા સ્કૂટર આવી રહ્યું હતું. જે દૂરથી જ પોલીસને જોઈ અને એક્ટિવા ચાલક પોતાનું સ્કૂટર મૂકી અને ખેતરોમાં અંધારામાં નાસી છૂટ્યો હતો. પોલીસ આ એક્ટિવા ચેક કરતા તેમાંથી દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ત્યારે પોલીસે એક્ટિવા કબજે કરી અને ચાલકની શોધખોળ હાથ ધરી છે. ધીરુભાઈની માવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. પોરબંદરમાં છાયા વિસ્તારના એસીસી ગ્રાઉન્ડ નજીક એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે. જેમાં પોલીસે સાંઢિયાવાડ વિસ્તારમાં રહેતી સંતોકબેન નાગાભાઈ પરમાર નામની મહિલાના મકાનમાં દરોડા પાડી અને દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો અને ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના આશાપુરા ચોક વિસ્તારમાં જાહેરમાંથી એક શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાયો છે. જેમાં પોલીસે પોરબંદરના ઘાસ ગોડાઉન પાછળ રહેતા કરશન મેરખીભાઈ કોડિયાર્તર નામના શખ્સને આ વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો અને ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. જોતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં સાંઠા ગટરનું કામ પૂરું ન થતા પોસ્ટર દ્વારા વિરોધ. 15 દિવસનું કામ 1.5 વર્ષે પણ પૂરું થતું નથી તેવા લોકોના સવાલો. રાણાવાવ પંથકમાં મહિલાને માર મારનાર શખ્સને 1 વર્ષની કેદ. મેલી વિદ્યાના વહેમ અને સામાજિક અપમાન મામલે કોર્ટે સજા ફટકારી. બરડા પંથકના વિસાવાડા ગામે બેંકમાં ધમકી દેનાર શખ્સ ઝડપાયો. પોલીસે કુખ્યાત અનિલ ખોડા નામના શખ્સને કાયદાનું કરાવ્યું ભાન.
પોરબંદરનું ઉદ્યોગનગર રેલવે ફાટક બંધ હોવાથી લોકોને મુશ્કેલી. સ્થાનિક મહિલાઓએ રેલવે વિભાગ અને કલેક્ટરને કરી રજૂઆત. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.